गुरुदत्त गिरनारी महाराज की। उपस्थित तमाम संतों महंतों मानवंता मेहमानों साधु संतों वडीलों माताओं बहनों તમામનું ઢાકેચા પરિવાર વતી અને સ્ટેજના તમામ કલાકારો વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. જય માતાજી. જયદીપભાઈ સોનીને વિનંતી કરું, મને અહીંથી કહેવામાં આવ્યું છે તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજનો પ્રસંગ વાલા એક એવો પ્રસંગ છે, મીઠા બોલા માનવી જેદી જગત છોડી જાહે પછી કાગા એની ખાણ ઘરોઘર મંડા હે. મૃત્યુલોકનો નિયમ છે. અહીંયા કોઈ પણ અવતાર ઓલિયા હોય, સાધુ હોય, સંત હોય, ફકીર હોય, દેહધારી હોય, જે કોઈ 18 આલમ મૃત્યુલોકમાં અવતરણ થયા પછી મૃત્યુલોક છોડી અને જ્યાંથી આત્માનું અવતરણ થયું હોય, જે લોકમાંથી આત્મા અવની ઉપર આવ્યો હોય એ લોકમાં પાછું એને ફરવાનું હોય. ચાહે ગૌલોકમાંથી આવ્યો હોય, બ્રહ્મલોકમાંથી આવ્યો હોય, સ્વર્ગમાંથી આવ્યો હોય, ઘણા લોક છે, દેવલોક, ત્યાં પાછું જવાનું હોય છે. એટલે મૃત્યુ અનિવાર્ય છે. એવો મૃત્યુલોક છોડી અને એક આત્મા પોતાના ધામમાં પોતાના સ્વલોકમાં સ્વર્ગે સીધાવ્યા છે. ઢાકેચા પરિવારના અમારે વડીલ બંધુ ડાયાભાઈ માલદેવભાઈ ઢાકેચા, એમની ઉત્તર ક્રિયા નિમિત્તે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આજે એમની ઉત્તર ક્રિયા હોય એ નિમિત્તે બધા મળ્યા છે. ત્યારે એમના પરિવાર વતી ફરી વખત આપનું સ્વાગત કરીએ છીએ અને એની આજની જે શ્રદ્ધાંજલિ નિમિત્તે સંતવાણીના આરાધકો છે એનો પરિચય કરાવું. તો ગણપતિ વંદના માટે મને અહીંથી કહેવામાં આવ્યું છે ભાઈ શ્રી જયદીપભાઈ સોની પાસે આપણે ગણપતિ વંદના કરાવીશું. એ પછી સંતવાણીના આરાધક છે હિતેશભાઈ ચૌહાણ, બીજા કલાકાર છે નીતાબેન ઢાકેચા, બધા ભજનાનંદિત છે, બધા ભજનીકો છે. ત્રીજા કલાકાર છે હરેશભાઈ બારૈયા અને ચોથા કલાકાર છે ઉકાભાઈ ઢાકેચા. ક્રમ પછી આપણે ક્રમે ક્રમે બધાને સાંભળવાના છે. મને અહીંથી જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે હું અહીંથી રજૂ કરીશ. મારો આ વિષય નથી. ગામના નાતે અમારે છગનભાઈ મોટા માલદેવ બાપાના દીકરા, પછી કારાભાઈ, દેવાભાઈ, ડાયાભાઈ અને અમારે અશ્વિના બાપી બાબુભાઈ. ગામના વ્યવહારે એક ગોકુડિયા જેવું ગામ હોય, ત્યાં ચાહે 18 વરણ રહેતા હોય જગદીશભાઈ, જયદીપભાઈ, તો કુટુંબ વ્યવહારનો નાતો હોય. ભલે રૂફીનો દીકરો હોય, હરિજનનો દીકરો હોય, કોડી હોય, મેર હોય, આહિર હોય, પણ એક કુટુંબ વ્યવહારના નાતે રહેતા હોય બાપુ. એટલે આપણે એક નાના મોટા ભેગા થયા હોય અને એક કુટુંબ વ્યવહારથી રહેતા હોય. એટલે અમારે વડીલ બંધુ ડાયાભાઈ માલદેવ બાપાના દીકરા અને આજે એના દીકરાના દીકરા એટલે કે બાબુભાઈના દીકરા અમારે અશ્વિનભાઈ ભત્રીજો થાય, તબલા ઉપર સંગત આવે છે અશ્વિનભાઈ. બીજા એવા જ ઉસ્તાદ ધર્મેશભાઈ બેન્જો ઉપર સંગત કરે છે અમારે નિલેશભાઈ. મંજીરાના માણીકરોમાં મારો પોતાનો દીકરો મહેશદાન ગઢવી અને બિપિનભાઈ બાબુભાઈ ઢાકેચાના ચિરંજીવી મંજીરાના માણીકરો છે. તો 2 પુષ્પો ચડાવી ભાઈને વિનંતી કરું પધારો. એટલે જે આત્મા વયો જાય છે તો આપણે એમ માનીએ છીએ કે આત્મા વયો જાય છે, આત્મા અજર અમર છે, દેહ વયો જાય છે. આત્મા તો કદાચ ને આમાં ક્યાંક બેસીને સૂક્ષ્મ રૂપે સાંભળતા હોય, જોતા હોય. તો કવિ દાદ લખે
કે રામ આઘો ક્યાંય આઘો નથી, આપણાથી દૂર નથી એમ નહીં માનતા કે ડાયાભાઈ વયા ગયા છે. ડાયાભાઈના દેહને આપણે જલાવી દીધો છે, પણ ડાયાભાઈનો હાથમાં તો અજર અમર છે. અને આ પ્રસંગ ક્યારે બન્યો તો કવિદાર લખે, સાતમને સોમવાર જેથી સુધ લેવી સીતા તણી, તેથી 11મો અવતાર તે તો વેર નીકળે હું તું વાછરા. બજરંગી દાડો સીતા માતાજીની સુધ લઈને એટલે કે સંભાળ લઈને આવે છે. રામચંદ્ર ભગવાનને સમાચાર આપે છે કે માતાજી સુરક્ષિત છે, હવે તમારે જે કાંઈ કાર્ય કરવાનું ઘટતું હોય કરો. એ વખતે તમામ વાનર સેનાએ એમનું સન્માન કર્યું. છેલ્લે ભગવાન રામચંદ્ર લંકા જઈ લંકાનો દાટ વાળી હેમખેમ માતાજીને લઈ આવે છે. અને બધું એમ કહે છે કે આ બધો પ્રતાપ બજરંગીનો છે. અને પોતાની ડોકમાંથી માળા કાઢી અને બજરંગી દાદાની ડોકમાં નાખે છે. એક એક પારો જોવે છે બજરંગી દાડો, દાઢમાં ચડાવી ફેંકી દે છે. કોઈ મારા જેવા હરંગડાએ કીધું કે આને શું ખબર પડે આ પારો કેટલો કિંમતી છે. ત્યારે કોઈએ કીધું ભાઈ ફેંકી દેતા હશે તો કોઈ કારણ હશે કે ના એવું ન હોય. એટલે પૂછ્યું એનાથી રહેવાનું નહીં કે પ્રભુ આ તો રામચંદ્ર ભગવાનની માળા છે, જેમ તેમ માળા નથી આ, અને તમે દાઢે ચડાવીને કટકા કરીને ફેંકી દો છો એનું કારણ કે મને આમાં ક્યાંય રામ મણકામાં દેખાણો નહીં. તો બીજાએ કીધું તો ક્યાં છે રામ? કે રામ તો હૃદયમાં બિરાજે. તો દિયો પ્રમાણ. અને ત્યારે વિરાસન લઈ અને પોતાની છાતી ચીરી અને પ્રભુ રામચંદ્ર ભગવાન, સીતા માતા અને લક્ષ્મણ સતીના દર્શન કરાવે છે. ત્યારે કવિદાર લખે છે કે રામ આઘો નથી મારા રુદિયામાં છે, રામ છે તો નથી મારા છે, રામ છે તો નથી મારા. રામ આઘો 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 એ રામ આઘો 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 રામ આઘો નથી મારા દુનિયામાં છે, છે તો નથી મારા પડિયામાં છે, છે તો નથી મારા ખબર નો પડી રામ ભડમાન થઈ એના ઘડિયામાં છે, ભડમાન થઈ એના
રડી 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 એવાલા રડી રે રડી ના હક ના રણ્યા તમે રડી રડી ના હક ના રણ્યા રડી ના હક ના રડા તમે રડી રડી નહીં ના હક ના રડા આંસુમાં નથી જર દરિયામાં છે આંસુમાં નથી અહીંયા કવિની મજા છે કવિ દાદની મજા એ છે કે અહીંયા લૌકિક રિવાજ મુજબ આપણે બધે જાતા હોય અને આહુડાઈ પાડતા હોય આજ માટે આહુડાઈ વૈયા જાય પણ આહું ખરેખર દુઃખનું છે કે રોવા ખાતર રોઈએ છીએ મગરના આંસુ છે એ પારખવા માટે કોઈ સંતો પારખી રડવું એટલે કમાવું રડવું એટલે રોવું બે અર્થ થાય રડવું એટલે કમાવું કોઈ એકનો એક દીકરો કમાવા માટે વિદેશ જતો હોય તો મજબૂરીના હિસાબે મા બાપ એને અલગ કરે પણ એના વિયોગમાં બોલી ન શકે બેટા જાતો હોય ત્યારે એને આશીર્વાદ આપે પણ મા જનેતા એને બોલી ન શકે એમ પાછો વિદેશથી આવે કારણ કે વિયોગની વાતો છે આ બધી એમ આપણે જેને કોઈ અમારે મહેન્દ્ર એના પિતા ગુમાવ્યા છે બાબુભાઈ એનો ભાઈ ગુમાવ્યો છે અશ્વિને એના મોટા બાપુ ગુમાવ્યા છે બેન હીરાઈ એના બાપુજીને ગુમાવ્યા છે એને તો આપણે તો બધા બે આહોડા પાડીને વયા જાય પણ એને તો ભૂલાય નહીં કારણ કે તમે રડી રડી ના આંસુમાં નથી દરિયામાં છે આંસુમાં નથી દરિયામાં છે એ રામ ત્રીજી કડીમાં એમ કે છે કે તમારે જો કલાકાર તરીકે નથી કહેતો કલાકાર તરીકે વાત નથી કરતો પણ મારી માથે એક બાણું છે તારાના દીકરાનું તમારે કદાચ ને ડાયાભાઈને જોવો હોય કેવા ડાયાભાઈ હતા તો 1-1.5 કલાક તમે સૂતા પહેલા એના સંભારણાને યાદ કરી એની કલ્પના કરી અને તમે ભૂઈ જાઓ તમને સ્વપ્નાભાસમાં ડાયાભાઈ દર્શન ન દે તો તમારી મોજડી મારી મૂંડ તો એવી રીતે આપણી પરંપરા છે સાધુજનોની રામના દર્શન કેવી રીતે કરે છે આ બાવલિયા દાદ ડૂબકી દઈને હે દાદ ડૂબકી ડૂબકી દાદ દાદ ડૂબકી દઈને ગોદ પડે ઊંડે ઊંડે ક્યાંક
મૂકી દઈને એની ગોતવું પડે. રામ ઊંડે ઊંડે ક્યાંક તળિયામાં છે. એમ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય પરંપરા છે આપણી, અને એમાં સંતોના અનુભવ છે, એને સમાજની સમક્ષ કેવી રીતે મૂકવા, કેના સહારાથી મૂકવા, સંગીતના આશરે મૂકવા, મઢી મઢીને મૂકવા, એટલા માટે પોતપોતાની એક શૈલી હોય છે. એવા સુંદર મજાના ભજનના આરાધક જયદીપભાઈ સોનીના દીકરા છે પોતે, પણ અહોભાગ્ય કહેવાય એના કે એણે આ રસ્તો પકડ્યો છે વાલા. તો જયદીપભાઈ સોનીને વિનંતી કરું કે આવો વાલા, તમારું સ્થાન ગ્રહણ કરો અને ગજાનંદ ગણપતિ દાદાના આવાહન સાથે રજૂ કરું ભાઈ શ્રી જયદીપભાઈ સોનીને. જય માતાજી, ધન્યવાદ.